તરણેતરના ભાતીગઢ લોકો મેળાનો શુભારંભ. કંકુવર્ણી ભૂમિકામાં પ્રતિવર્ષ યોજાતા પાંચાળની લોક સંસ્કૃતિને ઉજાગર કરતા સુપ્રસિદ્ધ તરણેતરના લોકમેળાનો શુભારંભ સંસદીય સચિવ શ્રી શ્યામજીભાઈ ચૌહાણ, જિલ્લા કલેક્ટર શ્રી ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે કે આસ્તિક, સરપંચ શ્રી ચોથાભાઈ ખમાણી સહિત અન્ય મહાનુભાવોએ ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન અર્ચન કરી લોકમેળાનું ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ત્યારબાદ શ્યામજીભાઈ ચૌહાણે તરણોતર મેળામાં રાજ્ય સરકારના માહિતી વિભાગ દ્વારા પ્રદર્શિત સૌનો સાથ સૌનો વિકાસ ગતિશીલ ગુજરાત પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું. તરણેતરના આ મેળામાં સંસદીય સચિવ શ્રી શ્યામજીભાઈ ચૌહાણે મેળાના આકર્ષક સમા ગ્રામીણ ઓલિમ્પિકનું ઉદઘાટન કરી ગ્રામીણ ઓલિમ્પિકમાં ઉપસ્થિત રમતવીરોને પ્રોત્સાહિત કરી શુભેચ્છાઓ પાઠવી હતી. આજના કેવડા ત્રીજના દિવસે ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શ્રી છગનગીરી બાપુએ મંત્રી શ્રી તથા મહાનુભાવોને શાલ ઉડાડી સત્કાર કર્યા હતા, જ્યારે શાસ્ત્રીજી પરેશભાઈએ પૂજન વિધિ કરાવી હતી. આ પ્રસંગે વડવાના નાયબ કલેક્ટર શ્રી નરેન્દ્રસિંહ રાજપૂત, ચોટીલાના પ્રાંત અધિકારી શ્રી એલઆર ડામોર, નાયબ માહિતી નિયામક શ્રી બીસી વસાવા, લીંબડી પ્રાંત અધિકારી શ્રી અરોરા, પાટડીના પ્રાંત અધિકારી શ્રી ભટ્ટ તથા ચોટીલા અને થાનગઢ મામલતદાર શ્રીઓ તેમજ જિલ્લા રમત ગમત અધિકારી શ્રી ચૌહાણ, ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ચોથાભાઈ ખમાણી, ઉપસરપંચ શ્રી હામાભાઈ અગ્રણીઓ, સર્વશ્રી રામગુભાઈ ખાચર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં થાનની બાજુમાં તરણેતર ગામે ત્રિનેત્રેશ્વર મહાદેવના આજે પૂજા અર્ચના કરી અને મેળાને ખુલ્લો મૂકવામાં આવે છે. મહાદેવજીના મંદિરમાં તરણેતર લોક મેળો જે છે 2015 અને શ્યામજીભાઈ ચૌહાણ સાહેબ જે છે આપણા સંસદીય સચિવ શ્રી એમના વરસથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આજે શિવ આરાધના થઈ, શિવ પૂજન થયું અને 16મી, 17મી, 18મી જે આજે મેળા થવાનું છે અને ગ્રાન્ડ ઓપનિંગ કરી છે. આ પછી આપણે જઈ રહ્યા છે અને જે ગ્રામીણ રમતોત્સવ છે, ઓલિમ્પિક કહેવામાં આવે છે, આને ખુલ્લા મૂકવામાં આવશે અને 3 દિવસ આજે હરીફાઓ છે. કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ. રાજકોટમાં ભાજપ શાસિત મહાનગરપાલિકાના નેતાઓ હિન્દુત્વનો ઝંડો લઈ ફરતા હોય છે, ત્યારે ગણેશ મહોત્સવના તહેવારો અને આયોજકોમાં અડચણરૂપ કરવાના બદલે તકલીફો વધારી રહ્યા છે. છેલ્લા 2 દિવસથી પંડાલમાં લાગેલા બેનરો અને રસ્તા પર લાગેલી કમાનો દૂર કરી તંત્ર ગણેશોત્સવમાં રોડા નાખી રહ્યું છે. ત્યારે ગઈકાલે કોંગ્રેસના કોર્પોરેટર અને અમુક આયોજકો વચ્ચે મહાનગરપાલિકાના કમિશનર શ્રી વિજય નેહરાની ચેમ્બર બહાર જ ગણપતિનું સ્થાપન કરી ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ પોલીસ આવતા જ કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે રકઝક જરી હતી અને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ઝપાઝપી બોલી ગઈ હતી. પોલીસે કોંગ્રેસના 5 કાર્યકરોની અટકાયત કરી છે અને ગણેશજીની મૂર્તિ પણ પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષ નેતા કેયુર મસરાણીએ જણાવ્યું હતું કે ગણપતિ દાદા કમિશનરને સદબુદ્ધિ આપે અને રંગીલા રાજકોટની હિન્દુ ધર્મ દુભાવે નહીં તેવી દાદાને પ્રાર્થના કરીશું. રાજકોટમાં મહાનગરપાલિકાએ ગણેશજીની પ્રતિમા સ્થાપી હોય તેવા પંડાલ સિવાય ભાગમાં ખોદાયેલા રસ્તાઓ સામે ઝુંબેશ હાથ ધરી છે, જેમાં તંત્ર બેનરો અને કમાનો જપ્ત કરી લેતા આયોજકોમાં રોષ ફેલાયો છે. છેલ્લા 2 દિવસથી ગણેશ પર્વમાં તંત્રની અડચણને લઈને આયોજકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના કોર્પોરેટર કેયુર મસરાણી તથા કોંગ્રેસના અન્ય કાર્યકરોએ ગણેશ સ્થાપનાને લઈ અને જે કોર્પોરેશન સાથે ચાલતી ખટપટમાં ગણપતિ સ્થાપના કરવા માટે મ્યુનિસિપલ કમિશનર સાહેબની ઓફિસે ગયા હતા. તે બાબતે ત્યાં વિજિલન્સના સ્ટાફ, પીઆઈ ઝાલા સાહેબ સહિતના અન્ય સ્ટાફે આ લોકોને ડિટેન કરી અને પોલીસ સ્ટેશન લાવતા આ 15 થી 20 કોંગ્રેસના કાર્યકર્તાઓની ડિટેન્શનની અટક કરવામાં આવે છે. મહિલા ચોર નિર્વસ્ત્ર થઈ. શહેરના મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે આવેલા કોસ્મો કોમ્પ્લેક્સમાં કન્સલ્ટન્ટની ઓફિસમાં 5 યુવતીઓ ઘૂસી ગઈ હતી અને 2.13 લાખની ચોરી કરી ભાગવા લાગી હતી, જેમાં 2 યુવતીઓ રસ્તા પર કપડા ઉતારવા લાગી હતી. પોલીસને જાણ કરતા 3ની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે 2 યુવતીઓ ફરાર થઈ ચૂકી હતી. બનાવના પગલે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. રસ્તા પર 2 યુવતીઓ નિર્વસ્ત્ર ભાગતી હોવાની રાહદારીઓ ઉભા રહી ગયા હતા. શહેરના મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે આવેલા કોસ્મો કોમ્પ્લેક્સમાં કન્સલ્ટન્ટની ઓફિસ ધરાવતા ભરતભાઈ ગોંડલિયા અને તેના ભાગીદાર કૃણાલ મડિયાએ સવારે ઓફિસ ખોલી ત્યારે 5 યુવતીઓ ધસી આવી હતી. ઓફિસમાં આવી યુવતીઓ બૂમાબૂમ કરી હતી કે પાણી પાવ અને પાણી પાવ. આથી પોલીસ
ઓફિસના માલિક કૃણાભાઈ મળ્યા કંઈ સમજે તે પહેલા જ સિક્યુરિટી ગાર્ડને બોલાવી દોડી ગયા હતા, પરંતુ પાછળથી યુવતીઓએ ઓફિસના ટેબલના ખાનામાં ખોલીને તેમાં પડેલા 2.13 લાખ રોકડ રકમ લઈને ત્યાંથી ભાગી છૂટી હતી. આથી ભરતભાઈ અને તેના ભાગીદાર કોણાલ મળ્યા પાછળ દોડ્યા હતા. 5 માંથી 2 યુવતીઓ રસ્તા વચ્ચે જ કપડાં કાઢવાનું શરૂ કરી દીધું હતું. 2 યુવતીઓ નિર્વસ્ત્ર થતા પોલીસને જાણ કરતા પોલીસ દોડી ગઈ હતી. 3 યુવતીઓને પકડી પાડી હતી અને તેની સરભરા કરી રોકડ રકમ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. આજરોજ મહિલા કોલેજ ચોક પાસે કોમ્પ્લેક્સની અંદર એક ઓફિસની અંદર 3 મહિલાઓની ગેંગ હતી. એમની સાથે એક નાની બાળકી હતી જે વસ્તુઓ માગવા માટે જાય, કંઈ ખાણીપીણીની કે પાણીની કે એ રીતે આજુબાજુ જો કે ખાલી કોઈ દુકાન કે કોઈ ઓફિસ જોઈએ તો એની અંદર ઘૂસીને જે કંઈ રૂપિયા કે ઘરેણા કે જે કંઈ વસ્તુ મળે એ ચોરી લીધી. જે ગેંગની આજે માહિતી ડી સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ, ઘનશ્યામસિંહ, કનકસિંહ વગેરે મળેલ, જેઓ 3 લેડીઝને અટક કરી અને તેમની પાસે રોકડા રૂપિયા 2,13,000 કબજે કરેલ છે. આ પ્રકારની ચોરી અન્ય કયા કયા જિલ્લામાં કે શહેરમાં કે કરેલ છે તેમની પણ પૂછપરછ હાલ ચાલુ છે. ગમે ત્યાં માગવા જાય, કોઈ ઘર પાસે કે ઓફિસ પાસે હોય, જે જગ્યા ખાલી જોઈએ અથવા કોઈ ઘરમાં ના હોય તો ઘૂસી અને આ લોકો ચોરી કરે. આઈટીઆઈ કર્મચારીઓના ધરણા. રાજકોટ સહિત દેશભરમાં ગઈકાલે ઇન્કમટેક્સ ગ્રુપ બી અને ગ્રુપ સી ના કર્મચારીઓ દ્વારા જેસીઆઈના નેજા હેઠળ ધરણા યોજી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. કર્મચારીઓની મુખ્ય માંગો પેન્ડિંગ હોય તેને લઈને દેશભરમાં અવાજ બુલંદ કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને વિરોધ દર્શાવતા કર્મચારીઓ જણાવ્યું હતું કે છેલ્લા 3 વર્ષથી પ્રમોશન અટકાવી દેવામાં આવ્યું છે, જે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તે ઉપરાંત રોજિંદી પ્રક્રિયા માટે ફરજિયાત વસ્તુઓ હોય કે જેવી કે સ્ટેશનરી, કોમ્પ્યુટર, ફર્નિચર સહિતની વસ્તુઓ વસાવવા માટે માંગણી મૂકવામાં આવી છે, જે હજુ સુધી સીબીડીટી દ્વારા અપનાવવામાં આવી નથી. દેશભરમાં સૌથી વધુ કામ ગ્રુપ બી અને ગ્રુપ સી ના કર્મચારીઓ કરી રહ્યા છે, તેમ છતાં તેઓની માંગણી સંતોષવામાં આવતી નથી, જેને લઈને આગામી 1 તારીખે અડધો દિવસ વોકઆઉટ અને ત્યારબાદ 8 તારીખે 1 દિવસીય હડતાલનું પણ એલાન કરવામાં આવ્યું છે. આજે દેશભરમાં ગ્રુપ બી અને ગ્રુપ સી ના અંદાજિત 60,000 જેટલા લોકો આ આંદોલનમાં જોડાયા હતા. અમારી મુખ્ય માગણીઓ છે આઈટીઓ થી એસસીના પ્રમોશન જે છેલ્લા 2 વર્ષથી બાકી છે, 3જા વર્ષના પણ બાકી છે. એ ઉપરાંત અમારા ડિપાર્ટમેન્ટની અંદર રિસ્ટ્રક્ચરિંગ આવ્યા પછી જે નવી જગ્યાઓ જોઈએ છે, જે ઓફિસ સ્પેસ જોઈએ છે, જે ફર્નિચરો જોઈએ છે, જે કોમ્પ્યુટર જોઈએ છે, એ બધું સીબીડીટી દ્વારા અમને પર્યાપ્ત માત્રામાં પૂરું પાડવામાં નથી આવ્યું. વારંવારની વિનંતી છતાં પણ સીબીડીટીના ઉદાસીન વલણના કારણે આજે દેશભરની અંદર અધિકારીઓ અને કર્મચારીઓ આજે માસ ધરણા ઉપર બેઠા છે. આવનારા કાર્યક્રમની અંદર 1 તારીખે 1 ઓક્ટોબરના રોજ અમે અડધો દિવસનો વોકઆઉટનો કાર્યક્રમ આપવામાં આવેલ છે અને ત્યારબાદ 8મી ઓક્ટોબરના રોજ ઓલ ઇન્ડિયાની અંદર અધિકારીઓ અને કર્મચારીઓ તમામ લોકો 1 દિવસની હડતાલ ઉપર જવાના છે. જે દેશભરના ગ્રુપ બી અને ગ્રુપ સી ના અધિકારીઓ, તમામ અધિકારીઓ જણાવે છે, એટલે જે પ્રમોટી અધિકારીઓ છે તે અને ગ્રુપ સી ના, એટલે લગભગ એમ માનો કે 55 થી 60,000 કર્મચારીઓ દેશભરની અંદર ઇન્કમટેક્સની અંદર આજે માસ ધરણાની અંદર આ ભાગ લઈ રહ્યા છે. આલ્ફ્રેડ હાઈસ્કૂલ બનશે મ્યુઝિયમ. દેશને આઝાદી આપવાના પાયો નાખનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જીવનના ધડતરની કેડી રાજકોટથી કંડારી હતી. આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં તેઓ ભણ્યા હતા. આ જ સ્થળે ગાંધીજીના જીવન ચરિત્રને જીવન કરતી યાદગીરીઓ, ઐતિહાસિક ચીજવસ્તુઓનું મ્યુઝિયમ બનાવવાનો નિર્ણય મહાનગરપાલિકાએ કર્યો છે. તેના માટે ₹5 કરોડના ખર્ચે અને સરકારમાં દરખાસ્ત કરવાનો એક ઠરાવ સોમવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં કરાયો હતો. ગાંધીજીએ જ્યાં શિક્ષણ મેળવ્યું હતું એવી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં જ ગાંધી મ્યુઝિયમ બનશે, જેના માટે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે આલ્ફ્રેડ હાઈસ્કૂલને મ્યુઝિયમમાં તબદીલ કરવું કે નહીં તેનો નિર્ણય રાજ્ય સરકારે કરવો પડશે, કેમ કે સ્કૂલ તેની માલિકીની છે. રાજકોટ સાથે ગાંધીજીની અનેક પ્રકારની યાદગીરીઓ જોડાયેલી છે. ગાંધીજીએ બાળપણમાં અહીં વિતાવ્યું હતું. શિક્ષણનો પાયો નાખ્યો કે કસ્તુરબા ગાંધીના ડેલા સહિત અને ઐતિહાસિક ધરોહર પરમ પૂજ્ય મહાત્મા ગાંધીના જીવન ચરિત્ર સાથે જોડાયેલી રાજકોટની આ પાવન ભૂમિ પર રાજ્યનું સૌ પ્રથમ ગાંધી મ્યુઝિયમ બનાવવાની યોજના આમ તો છેલ્લા ઘણા વર્ષોથી વિચારાધીન હતી, પરંતુ હવે આ સાકાર થવાની દિશામાં આગળ ધપી રહી છે. ગાંધીજીએ જ્યાં સુધી શિક્ષણ મેળવ્યું હતું એવી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં જ ગાંધી મ્યુઝિયમ બનાવવાનું છે, જેમાં ગાંધીજીના પત્રો, તેમના જીવન દરમિયાન એકત્ર કરાયેલી ઉપયોગમાં લેવાયેલી ચીજ વસ્તુઓ, તેમની માર્કશીટ સહિત અન્ય યાદગીરીઓ મૂકવામાં આવશે. મ્યુઝિયમ બનાવવા માટે બિલ્ડિંગની કાયા પલટ કરવામાં આવશે.
આ સમગ્ર આયોજન માટે પ્રથમ તબક્કે ₹5 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ખર્ચ મંજૂરી માટે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થયેલી દરખાસ્ત ઉપર ચેરમેન નીતિન ભારદ્વાજે સર્વાનુમતિએ મંજૂરીની મોહર મારી હતી. ₹5 કરોડના ખર્ચે મ્યુઝિયમ બનાવવા માટે રાજ્ય સરકાર પાસે આલ્ફ્રેડ હાઈસ્કૂલની ફાળવણીની લીગલ પ્રક્રિયા મુજબ મંજૂરી લેવામાં આવશે. મંજૂરી મળ્યા બાદ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. ગાંધીજીને લિવિંગ સર્ટિફિકેટ છે. ગાંધીજી સાથે અભ્યાસ કરતા જે સ્ટુડન્ટ હતા એના ફોટાસ છે. ગાંધીજીના મા બાપને જે બધા હતા એના વિશે અને રાજ્યની અંદર જે અહીંયા આગળ જે હતા એ બધાના ફોટા અહીંયા છે. મ્યુઝિયમની અંદર અહીંયા ગાંધીજી 1880 થી 1886 સુધી અભ્યાસ કરેલો છે એની માર્કશીટો આપેલી છે અને એના સસમણો અંદર આપેલા છે. ડિજિટલ રાઇઝેશન જો કરવામાં આવે તો ભવિષ્યની અંદર ગાંધીજીના વિચારો વ્યક્ત કરી શકાય આવનાર પેઢીની અંદર. તો એ આપ નિહાળતા રહો સિટી લાઇવ ન્યૂઝ ચેનલ. આ આજના મુખ્ય સમાચારો.